હેલો, આ બધા મિત્રોને એકવાર જોરદાર તાળીના વાસે ઉજાવીએ. બોલીએ રામદેવજી મહારાજની, દ્વારકાધીશની. બહુ મસ્ત. અહીંયા દાનની સરવાણી શરૂ છે એવા દુલાભાઈ કોલાભાઈ ભુવાજી બારિયા પરિવારના ભુવાજી અહીંયા પધાર્યા છે. એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. બોલીએ ચામુંડા માતની. અહીંયા રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર રાજા મહાકાળી ગ્રુપ તરફથી એક મંગળવાર નું બધું ભોજન અમારે વિશાલભાઈ ભુવાજી તળાજાથી પધાર્યા છે અને મોરસન વાળા મહાકાળીમાં ગ્રુપ એમના તરફથી અહીંયા એક મંગળવારનું બધું ભોજન રાખેલ છે. તો પ્રેમથી ને ભાવથી માં ભગવતી પાવાવાળી મહાકાળી માની જય બોલીએ. બોલીએ મહાકાળી માતની, મોરસુદવાળા મહાકાળી માતની. ઓમ શુભોત્તમ શુભ લગ્ન મંડપની અંદર કન્યા પધરાવો સાવધાન. આવી રીતે રામદેવજી બાપાની જાન ઉમરકોટની અંદર પહોંચી ગઈ છે અને સોંઢા રાજાએ પોતાની શક્તિ અનુસાર રામદેવજી બાપાના સામૈયા કર્યા છે અને રામદેવજી બાપાની જાનની અંદર એમના માસીના દીકરા એવા હરભુજી પણ આવ્યા છે અને જ્યાં પોકરણગઢથી જાન જવાની તૈયારી થાય છે ત્યાં રામદેવજી બાપા હરભુજીને કહેવા લાગ્યા છે કે તમે આપણા ગાડાની અંદર બેસી જાઓ. ત્યારે હરભુજી રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે પણ ગાડાની સાથે બળદ તો જોડો. અને રામદેવજી બાપાએ આ હરભુજીને કીધું છે કે તમે પહેલા ગાડાની અંદર બેસો. અને રામદેવજી બાપાએ ત્યારે વગર બળજાના ગાડા આજ ઉમરકોટમાં પહોંચી જશે અને આ બાજુ જે અષ્ટવંકા એવા નેતલ દેને આજ સરખી સાહેલીઓ મળી અને લગ્ન મંડપની અંદર લાવે છે. પણ કેવી રીતે?
આવી રીતે નેતલ દેને સરખી સહેલીઓ મળી અને મંડપની અંદર લાવે છે અને રામદેવજી બાપાનો અને નેતલ દેનો હસ્ત મેળાપ થાય છે. ત્યાં નેતલ દેના અંગ ઉપર જે કાંઈ ખોટ હતી એ બાપાએ પૂરી કરી છે. અને ગોર મહારાજે રામદેવજી બાપાને અને નેતલ દેને આજ મંગળ ફેરા ફેરવવા માટે મંડપની અંદર ઉભા કરે છે. પણ રામદેવજી બાપાનો અને નેતલ દેનો પહેલો મંગળ વર્તાય છે. પણ પહેલા મંગળ ત્યારે કેવા હતા? અત્યારે રામદેવજી બાપાનો પહેલો મંગળ પૂરો થઈ રહ્યો છે અને પહેલા મંગળની અંદર સોંઢા રાજાએ ભૂમિના દાન દીધા છે. અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ ભૂમિના દાન તરીકે ગણાશે. તો રામદેવજી બાપાના લગ્ન છે, એકે મંગળ ખાલી ન જોવું જોઈએ. ₹101 પોપટભાઈ કોલાભાઈ લાઠિયા લાખણ કાવાળા તેમના તરફથી ₹101 ભેટ આવે છે. ₹101 રામ ભરોસે આવે છે. ₹101 રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. બોલે રામદેવજી મહારાજની. ₹201 હિંમતભાઈ ખાટાભાઈ બારિયા તેમના તરફથી ₹201 ભેટ આવે છે. ₹501 હાજાભાઈ કાબાભાઈ રાતડિયા વાળા થલસર તેમના તરફથી ₹501 ભેટ આવે છે. ₹50 રામ ભરોસે આવે છે. ₹10 બહેનો તરફથી અહીંયા ₹10 ભેટ આવે છે. ₹501 મઢુલી પાન સેન્ટર લાખણકા તેમના તરફથી
501 રૂપિયા ભેટ આવે છે. 501 રૂપિયા વિક્રમભાઈ મુથાભાઈ બારિયા લાખણકાવાળા તેમના તરફથી 501 રૂપિયા ભેટ આવે છે. 151 રૂપિયા રામજીભાઈ વાલજીભાઈ બારિયા તેમના તરફથી ભેટ આવે છે. 80 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. આવી રીતે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થયું છે અને બીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે. પણ બીજા મંગળ ત્યારે કેવા હતા? 101 રૂપિયા રામ ભરોસ આવે છે. અત્યારે રામદેવજી બાપાનું બીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને બીજા મંગળની અંદર સોંઢા રાજાએ આ સોનાના દાન દીધા છે. અહીંયા જે ગાય તમારા તરફથી આવશે એ સોનાના દાન તરીકે ગણાશે. 201 રૂપિયા રામ ભરોસ આવે છે. ₹501 રૂપિયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. ₹501 અમારે ભોપાભાઈ બારિયા અહીંયા પધાર્યા છે તેમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 20 રૂપિયા રામ ભરોસ આવે છે. ₹201 અહીંયા ખોડિયાર ધામથી પરમ પૂજ્ય મુનિ બાપુ પધાર્યા છે
એમના તરફથી 201 રૂપિયા રામદેવજી મહારાજના લગ્નની અંદર 201 રૂપિયા ભેટ આવે છે. તો અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો બંને હાથ ઊંચા કરી અને માં ભગવતી ખોડિયાર માની અને રામદેવજી મહારાજને જયનાથ કરીએ. બોલે રામદેવજી મહારાજની ખોડિયાર માતની. 51 રૂપિયા રામ ભરોસ આવે છે. અહીંયા 1101 રૂપિયા અમારે ખાસ સ્નેહી મિત્ર એવા જે.કે. ભાઈ સોહાણ, ગ્રામ પંચાયતના માજી સભ્ય અહીંયા જે.કે. સોહાણ પધાર્યા છે. એમના તરફથી 1101 રૂપિયા રામદેવજી મહારાજના લગ્નની અંદર ભેટ આવે છે. બોલીએ રામદેવજી મહારાજની. અહીંયા આપને વર્ષે માં ભગવતી ખોડિયાર ધામમાંથી બાપુ પધાર્યા છે. તો બાપુનું અહીંયા લાખણકા રામદેવ પીર મિત્ર મંડળ અહીંયા નાનો રામદેવ પીર મિત્ર મંડળ એમનું બાપુનું સ્વાગત કરવું છે. તો સ્વાગત કરવા માટે બાપુ સ્ટેજ ઉપર પધારો. 2 મિનિટ પધારો પધારો. અહીંયા બાપાના સાનિધ્યની અંદર જે બાપાને ધૂપ દીપ કરે છે એવા મુના બાપુને નમ્ર વિનંતી કરીએ કે બાપુનું સ્વાગત કરવા માટે મુના બાપુ અહીંયા સ્ટેજ ઉપર પધારે. પધારો બાપુ પધારો. ભાઈઓ અને બહેનોને ફક્ત 2 મિનિટ માં ભગવતી ખોડિયાર માના નામ ઉપર તાળી પાડીએ. હા મારો લાખણકા હા. એ મારી રોયા રે એ પશુને રોયા પંજીરા. એ મારી રોયા રે એ પશુને રોયા પંજીરા. બોલો ખોડિયાર માતની. આવડા છે અને મારી રોયા એ બીજા કરુણા આડરે હા માટે તો બીજા એ માટે તો બીજા એ તો બીજા તોડલ માવડી. આપણા
શું કોને મારી લાલી લાલી એ લાગુ તમને આઈ રે હા માટે તો બિંદા એ માટે તો બિંદા એ તો બિંદા કોણ બોલો ખોડિયાર માતની આ બાજુ લઈ જાઓ બે અહીંયા બપાડા ગામથી મનીષાબેન પધાર્યા છે તો નાનું રામદેવપીર મિત્ર મંડળ એમનું હાર્દિક સ્વાગત કરે છે અને એના સ્વાગત માટે મનીષાબેનને નમ્ર વિનંતી કરીએ જે રામદેવજી બાપાના ભક્તિ કરે છે તો મનીષાબેનને સ્ટેજ ઉપર પધારો એવી ખાસ નમ્ર વિનંતી છે. હે રણુજા વાળો મારી અરે કાલ જાન કો બેનનું નામ શું છે? શું નામ છે? કૃષ્ણાબેન. વાહ ભાઈ વાહ. અમારે બેનનું સ્વાગત કરવા માટે અમારે કૃષ્ણાબેન એમને નમ્ર વિનંતી કરીએ કે બેનનું સ્વાગત કરે. બોલે રામદેવજી મહારાજ ને કૃષ્ણ કનૈયા લાલ કી. હે બપાડા વાળો મારી કાલ જાન કો એ રણુજા વાળો મારે બપાડા વાળો મારી કાલ જાન કો લીલી જડાન માત બોલે દીના મો બોલે દીના મો.
જાનકો લીલી જાન માત બોલે નમો બોલે નમો જય પદનાથે બોલે રામદેવજી બાબાના નામ ઉપર 2 મિનિટ ભાઈઓ અને બહેનો તાળી પાડીએ આ મારો લાડકા આગેલા જાય એ પપ્પાડાની દાતરાએ પપ્પાડાની દાતરાએ જે કોઈ દાન ભવના દુઃખ બધા માગી દાન માગી દાન પપ્પાડા વાળો પીર પપ્પાડા રે વાળો એ પપ્પાડા વાળો મારો રામના વાળો મારો પાર જાનકો લીલી જાન વાત બોલે નમો બોલે નમો બોલે રામદેવજી મહારાજની બપડાના પીરની हाँ ओके तो करना पड़ेगा हाँ और ये बोला आज तो निकला था खान पर હેલો આવી રીતે રામદેવજી બાપાના મંગલ લગ્નની અંદર મંડપની અંદર 2 મંગળ પૂરા થશે અને ત્રીજા મંગળની ગોર મહારાજ શરૂઆત કરે છે પણ
ત્રીજા મંગળ ત્યારે કેવા હતા? હરે માંડવડામાં ત્રીજા સાંભળ્યો વીર અત્યારે રામદેવજી બાપાનો લગ્ન મંડપની અંદર ત્રીજું મંગળ પૂરું થઈ રહ્યું છે અને ત્રીજા મંગળની અંદર સોંઢા રાજાએ આજ ગાયોના દાન દીધા છે. અહીંયા જે કાંઈ તમારા તરફથી આવશે એ ગાયોના દાન તરીકે ગણાશે. 1391 રૂપિયા અહીંયા જે બહેનો બેઠા છે બહેનો તરફથી 1391 રૂપિયા અહીંયા રામદેવજી બાપાના લગ્નની અંદર કન્યાદાનમાં આવે છે. બોલે રામદેવજી મહારાજની. ₹201 જે લાખણકાની અંદર માં ભગવતી બહુસરમાં મિત્ર મંડળ બહુ સારું ચાલે છે. બહુસરમાં મિત્ર મંડળ અહીંયા બહુસરમાં મિત્ર મંડળ પધાર્યા છે. ₹201 અહીંયા બહુસરમાં મિત્ર મંડળ રામદેવજી બાપાના લગ્નની અંદર ₹201 ભેટ આવે છે. બોલીએ રામદેવજી મહારાજની. બહુસર માતની. ₹201 રામ ભરોસે આવે છે.
આવી રીતે રામદેવજી બાપાના ત્રણ મંગળ વરદાના છે અને ચોથા મંગળની ગોર મહારાજ શરૂ કરવા જાય છે, પણ એ પહેલા રામદેવજી બાપાએ તારે હાથ જોડીને અરે સોંડા રાજા, આમાં તમારો કોઈ વાંક નથી. સોંડા રાજા, મારી બેન જગોણા અત્યારે મને પોકરણગઢ યાદ કરી રહ્યા છે, માટે ચોથો ફેરો પોકરણગઢ જઈ ફરીશું. સોંડા રાજા, આવી રીતે રામદેવજી બાપાના લીલુડે ઘોડે પ્લાન બનાના છે અને રામદેવજી બાપા બાગડદા ધમા ધમા કરતા ઘોડે સવાર થઈ અને પોકરણગઢ તરફ ચાલી નીકળ્યા છે. 101 રૂપિયા મોંગલ ડીજે લાખણકા એમના તરફથી 101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. ₹501 ઝવેરભાઈ હજાભાઈ લાઠિયા તેમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 101 રૂપિયા તુષારભાઈ નિલેશભાઈ સોલંકી એમના તરફથી 101 રૂપિયા આપી વીર વંશરાજ દાદાની જય નાથ કરીએ. બોલીએ વંશરાજ દાદાની. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. ₹201 રૂપિયા લાલજીભાઈ સોંડાભાઈ સોહાણ તેમના તરફથી આવે છે. 101 રૂપિયા ભૂપતભાઈ ઉકાભાઈ બારિયા તેમના તરફથી આવે છે. 101 રૂપિયા જયભાઈ મહેશભાઈ દલસર તેમના તરફથી ભેટ આવે છે. 511 રૂપિયા ગોરધનભાઈ નારાયણભાઈ ગોહિલ તલાટી મંત્રી અહીંયા પધાર્યા છે તેમના તરફથી 511 રૂપિયા ભેટ આવે છે. 101 રૂપિયા તુષારભાઈ નિલેશભાઈ સોલંકી અલંગ તેમના તરફથી આવે છે. 155 રૂપિયા લાઠિયા પોલાભાઈ ભીખાભાઈ લાખણકા તેમના તરફથી ભેટ આવે છે. 501 રૂપિયા ₹501 ગુલામ રસુલભાઈ યારાના ઓટો
કોળિયા તેમના તરફથી 501 રૂપિયા ભેટ આવે છે. 501 રૂપિયા અમારે વિનુભાઈ બારિયા ફુલાર વાળા કોળિયા તેમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 101 રૂપિયા શિવ ફ્લાવર્સ તેમના તરફથી 101 રૂપિયા ભેટ આવે છે. ₹501 રૂપિયા અમારે આથપ ગામથી પધારેલ જીવરાજભાઈ કંટારિયા ગગન સાઉન્ડ ના ઓપરેટર અને ડ્રોન કેમેરા વાળા અહીંયા અમારે જીવરાજભાઈ કંટારિયા પધાર્યા છે. એમના તરફથી 501 રૂપિયા અહીંયા રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર ભેટ આવે છે. બોલીએ રામદેવજી મહારાજ.